જાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો। દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી જાલોદ તાલુકાના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર શ્રીના અધ્યક્ષસ્થાને ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઈલ ડોનેશન વાનના સહયોગ થકી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા। રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા સવારે 10 થી 4 વાગ્યા સુધીમાં કુલ 50 જેટલી બોટલ બ્લડ ડોનેટ કરી દેશ પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં ગરાડુ ગામના ઉત્સાહી અને સેવાભાવી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મનીષભાઈ પંચાલ દ્વારા 49મી વખત રક્તદાન કરી માનવતાનું કાર્ય કર્યું। તે જ રીતે જાલોદના સામાજિક કાર્યકર રીટાબેન સોલંકી દ્વારા 7મી વખત રક્તદાન કરી માનવતાનું કાર્ય કર્યું। આ રક્તદાન કેમ્પમાં તમામ રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રાષ્ટ્રના રક્ષણમાં સહભાગી બન્યા। આ રક્તદાન કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર તુષાર ભાભોર દ્વારા તમામ રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। રિપોર્ટર દીપેશ ચૌહાણ, દાહોદ।